ગઈ સાળંગપુર તો તમે આવ્યા છો પણ આવી હિડન પ્લેસ ઉપર નહીં આવ્યા. गाइस तो मैं हूँ सोनू और आप देख रहे हैं सोनू द गुज्जू ट्रैवलर. तो આજે આપણે આવી ગયા છીએ સાળંગપુરની અંદર. સાળંગપુરની અંદર તમને એક એવી હિડન પ્લેસ લઈને આવી ગયો છું. આ તમે જુઓ ગાઈસ, ગઈ આખો હિડન પ્લેસ છે આ. અને આ જગ્યા પર તમે આવેલા છો કે નહીં ખાસ કહેજો કોમેન્ટમાં. સામે મંદિર દેખાય છે એ સાળંગપુર દાદાનું મંદિર છે અને આખો ડેમ છે. ગઈ સાળંગપુર તો તમે આવ્યા છો પણ આવી હિડન પ્લેસ ઉપર નહીં આવ્યા. એવી હિડન પ્લેસ ઉપર એક આપણે જવાના છીએ. ઘણા બધા લોકો સાળંગપુર આવતા હોય છે પણ એ ખાલી મંદિર ફરીને જતા રહે છે, કોઈ આજુબાજુની પ્લેસ ફરવા જતા નથી. પણ આજે આપણે તમને એક એવી મસ્ત જગ્યા બતાવવાના છીએ કે જ્યાં વિડીયોગ્રાફી અને રીલ્સ બનાવવી હોય તો એકદમ મસ્ત લોકેશન છે. થોડુંક અટપટું છે આ લોકેશન, કેમ કે એકચ્યુઅલી અમને પણ મળતા અડધો કલાક થઈ ગયું છે એ લોકેશન. અને માન એ લોકેશન જે મળ્યું છે. એક રીલ્સ અમે જોઈ હતી, રીલ્સમાં હતું પણ એને નીચે કોઈ કેપ્શનમાં લોકેશન મેન્શન નહોતું. પણ અમે અમારી રીતે એ લોકેશન ગોતી અને આ જગ્યા પર પહોંચ્યા છીએ. તમે જો આવું આખું લોકેશન છે. આમ એક ટાઈમે એવું લાગે નહીં કે અહીંયા રસ્તો હશે, પણ આ તમે જુઓ કે આની પાછળથી આ રસ્તો જાય છે. આગળ અમારા શિવમભાઈ જાય છે. હેલો ગાઈસ. અને આખી ટીમ છે અમારી. અને તમે જો નદીનું લોકેશન છે, એકદમ મસ્ત નજારો છે. આખો ડેમ છે, તમે જોઈ શકો છો ગાઈસ. એ ડેમ પાસે જવાની તો પરમિશન નથી, પણ આપણે ડેમની ઓપોઝિટ સાઈડથી આવ્યા છીએ, પાછળની સાઈડથી. એટલે આવું લોકેશન મળ્યું છે. પણ તમે જુઓ કેવા રસ્તા છે. આવા અઘરા રસ્તામાં અમે જઈએ છીએ. તમારું મતલબ વ્હીકલ હશે, તમારી પાસે બાઇક હશે તો બાઇકની અંદર તમે આવી શકશો. બાકી ગાડી તો તમારે ત્યાં પાર્ક કરવી પડશે. ગાડી તમારી પાર્ક કરીને બહાર આવવું પડશે, કેમ કે છેક સુધી ગાડી અંદર આવી નહીં શકે. એટલે હા, એક મસ્ત પક્ષી છે, તમે જો બતાવજો ગાઈસ. એક પક્ષી એ મસ્ત તમે બતાવજો કે એને અત્યારે જ શિકાર કર્યો છે. તમને બતાવજો, અહીંયા નીચે છે, અહીંયા નીચેની સાઈડ તમે જુઓ. આવું અનોખું પક્ષી તમે ક્યારેય નહીં જોયું હોય એવું પક્ષી છે. તમારે બતાવજો, આની નીચે છે. એને શિકાર કર્યો છે ને શિકાર અત્યારે જો ખાય છે. આ માછલી છે, જો માછલી નીચે પડી ગઈ. તમે જો કેવું છે. આખો એક બગલો છે, કાંટાની અંદર સલવાઈ ગયો છે, પણ આપણે એને કાઢવાની કોશિશ કરીએ. જો ગાઈસ આ તમે જો કાઢો તો ભાઈ. ગાઈસ આ અલગ જ પ્રકારનું આખું પક્ષી છે અને અહીંયા સલવાઈ ગયું છે, તમે જો. પણ અમારા એક ટીમ મેમ્બર છે, એ કાઢવાની કોશિશ કરે છે. નીકળી ગયું, ચાલો પકડવાનો પાછો. ગાઈસ અમે આવ્યા ત્યારે એને માછલી અંદરથી પકડી અને એ ખાતું હતું, પણ અમને જોઈને ડરી ગયું એટલે અહીંયા સલવાઈ ગયું છે. પણ અમારા ટીમ મેમ્બરે અહીંથી કાઢ્યું બહાર. તો ચાલો ગાઈસ આપણે આગળ જઈએ. અને સામેનું અને સામેનું લોકેશન જે છે ને ગાઈસ, એની રીલ્સ તમે ક્યારેય નહીં જોયું. આજે આપણે તમને રીલ્સ બતાવશું. અને આજે આપણે ઘણી બધી રીલ્સ બનાવવાની છે અને કેટલા બધા વિડીયો શૂટ કરવાના છે. શિવમ બોલો, બનાવવાની ને? અરે ફૂકા કાઢ નાખવાના સોશિયલ મીડિયામાં. તારે જ બનાવવાની એટલે બનાવી દેશ, મોજ કરો ને ભાઈ. અમારા શિવમભાઈ એક્સ્ટ્રીમ લેવલના ફોટોગ્રાફર ને વિડીયોગ્રાફર છે. એમને બહુ સિનેમેટિક બધી ક્લિપો બહુ બધી સારી આવડે છે એમને. એટલે આપણે અહીંયાનું લોકેશન લઈશું ગાઈસ. ફાઇનલી ગાઈઝ એ લોકેશન ઉપર આપણે આવી ગયા છીએ. અને જે રીલ્સમાં આપણે જે ઝાડ જોયું હતું યાદ તમે જો ગાઈઝ અહીંયા છે. અને એકદમ હિડન લોકેશન છે. બહુ બધા અલગ અલગ રસ્તા અમે પાર કરીને આવ્યા છીએ.
અને ત્યારે આ ઝાડ જોવા મળ્યું છે. ખાલી આ ઝાડ જોવા માટે આટલી બધી મહેનત કરીને આ જગ્યાએ પહોંચ્યા છીએ. અને આ એક નાની એવી નદી છે, તમે જો. અને સામે સાળંગપુર દાદાનું મંદિર છે, આજે તમે જોવો છો એ. આપણે થોડું ઘણું રીલ્સ શૂટ કરશું. અને આગળ તમે જો સામે બર્ડ્સ છે અલગ અલગ, ત્યાં પણ આપણે જવાના છે ગાઈસ. અહીંયા બધા જ ફોટો શૂટિંગમાં પડ્યા છે અને અહીંયાનો નજારો જોવામાં પડ્યા છે. પણ અમારો ધ્રુલો જો શું કરે છે, જો કરે. તું મેરે સે પ્યાર કરતી હે કે નહીં? ખાધું કે નહીં? કેમ નથી ખાધું? મારી વગર તે ખાઈ લીધું એકલા એકલા. એલા આવું વિડીયો ન ઉતારવાનો. પકડાઈ ગયો છો ધ્રુલો. જાનું દીકું કરે મારા બેટો ખાધું કે ન ખાધું. અહીંયા અમે બધા જો એક ઝાડું છે એસ્થેટિક, એની બે બધા ફોટોગ્રાફી કરી. અને આ પાછો ફોનમાં પડ્યો. હા દીકુ, હા જાનું ખાધું કે નહીં? એલા જમાના પ્રમાણે રહેવું પડે યાર. આ ઓલી રીલ્સ જોઈને આપણે આને મેન્શન કરવું પડશે. તું મેરે સે પ્યાર કરતી હે કે નહીં? गरीब की एक और पहचान होती है, वो जहाँ जाए कॉल पे बिजी हो जाता है. ભાઈ આટલો બધો ગાંડો લવ ન હોય. ગઈજી લોકેશનની વાત કરું તો સાળંગપુરથી તમે ખાંભળા આવશો એટલે અહીંયા બાજા રાયસંગ પેંડાવાળાનું છે. એની સામેથી આ રસ્તો પડે છે, કાચો રસ્તો છે, ડેમનો રસ્તો છે. એટલે બાજા રાયસંગનું જે પેંડાવાળાનું છે ત્યાં તમારું વ્હીકલ તમે મૂકી અને પછી કાચા રસ્તેથી અંદર જવાનું હોય છે અને તમને એ લોકેશન જોવા મળશે. ફોટોગ્રાફી અને એસ્થેટિક વિડીયો માટે એકદમ બેસ્ટ લોકેશન છે. તો ગાઈઝ, સાળંગપુર જ્યારે પણ તમે આવો તો આ લોકેશન ઉપર આવવાનું ભૂલતા નહીં, કેમ કે સાળંગપુરથી ખાલી 2 કિલોમીટરના અંતરે આ એક અદ્ભુત લોકેશન આવેલું છે અને એસ્થેટિક ફોટોગ્રાફી માટે આ બેસ્ટ જગ્યા છે. તો ગાઈઝ, વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.